નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ નસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર. નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં થયેલા ખર્ચ મુદ્દે 75 લાખની માંગણી આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ કરી હોવાના એક ચોંકાવનારો આક્ષેપ લઈને ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકીય જંગ ખેલાયો છે. ત્યારે સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ જો આ સરકાર તેમને વાત નહીં સાંભળે અને ન્યાય નહીં કરે તો ભાજપમાંથી રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી દીધી છે. નર્મદા જિલ્લાઓમાં તોડકાંડ મુદ્દે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ સરકાર, અધિકારીઓ અને રાજકીય નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સાંસદ મનસુખ વસાવાનો આરોપ છે કે પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન થયેલા ખર્ચ મુદ્દે 75 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કાર્યપાલક ઇજનેરે ચેતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગ કરી હોવાની સ્પષ્ટ કબૂલાત આપી છે. જ્યારે બીજી તરફ નર્મદા જિલ્લાના કલેક્ટરે ચેતર વસાવાએ કોઈ પણ પ્રકારની રકમની માંગ નથી કરી તેવું સ્વીકાર્યું હોવાનું વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે તેઓ આવતીકાલે નર્મદા જિલ્લાના કલેક્ટરને રૂબરૂ મળી સમગ્ર બાબત અંગે ખુલાસો માંગશે. સાંસદ મનસુખ વસાવાનો વધુ આરોપ છે કે સરકારી અધિકારીઓને દબાણમાં લઈ સંકલનમાં સવાલ ઉભા કરી 75 લાખ રૂપિયાનો તોડ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં એકવાર ફરી સાંસદ મનસુખ વસાવા અને ચેતર વસાવા આમને સામને આવી ગયા છે. જો સાંસદના આક્ષેપોના આધારે ચેતર વસાવા સામે ખંડણીની ફરિયાદ નોંધાય તો તેમની મુશ્કેલીઓ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ ચેતર વસાવાએ પણ સાંસદના નિવેદન સામે જિલ્લા કલેક્ટરની રૂબરૂ મુલાકાત લઈ સમગ્ર ઘટનામાં દૂધનું દૂધ અને પાણીનું પાણીની જેમ વાત ખોટી હોવાનો વિડીયો વાયરલ કરી દેતા રાજકારણ ગરમાયું છે. જગજાહેર વાત છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેવડિયા સરદાર વલ્લભભાઈ પટેલને એકતા પરેડમાં આવ્યા અને એ એકતા પરેડને લઈને સ્વાભાવિક ખર્ચ થાય. અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક ટીમો આવી, પોલીસ આવ્યા, મિલિટરી આવે અને સ્વાભાવિક ખર્ચ થાય. અને 15 જ દિવસમાં ડેડિયાપાડા તાલુકામાં ભગવાન બિરસા મુંડાનો જન્મ જયંતિનો ઉત્સવ ઉજવાયો. એમાં પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેવમોંગરા ગયા, ત્યાં પણ 3 હેલિપેડ બનાવ્યા, ડેડિયાપાડામાં 3 હેલિપેડ બનાવ્યા અને ડેડિયાપાડામાં 1 લાખ લોકો રહી શકે એ રીતના એક ડોમ પણ બનાવ્યો અને એસટી બસો પણ લોકોને લાવવા જવામાં ઉપયોગમાં લેવાય. તો આવા બંને કાર્યક્રમમાં સ્વાભાવિક ખર્ચા થાય અને દેશના પ્રધાનમંત્રી આવતા હોય એટલે બધી જગ્યાએ અહીંયા પૂરતું નહીં, ગુજરાત કે પછી નર્મદા જિલ્લા પૂરતું ક્યાંય પણ પ્રધાનમંત્રી જતા હોય ને આવા કેટલીક વખત ઝડપથી કાર્યક્રમ, ઉતાવળ કાર્યક્રમ થતા હોય તો એ ખર્ચાઓ એ થાય. તો આ ખર્ચાને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જિલ્લા સંકલન સમિતિમાં હિસાબ માંગ્યો અને સરકારે આપ્યો. એક નહીં 2 વખત જિલ્લા સંકલન સમિતિમાં એમને હિસાબ માંગ્યો. હવે સંકલનમાં હિસાબ માંગે ત્યાં સુધી એમનો કોઈ વાંધો નહીં, મને પણ કોઈ વાંધો નહીં, માંગવો જ જોઈએ હું કહું. પણ હિસાબ માંગ્યા પછી અધિકારીઓને ડરાવીને ધમકાવીને એમ કે આ તમારો ખોટો હિસાબ છે, મને તમે 75 લાખ આપો. એટલે અધિકારીઓ ગભરાઈ ગયા. કાર્યપાલક ઇજનેર મોદી જે છે ત્યાં નર્મદાના, એની પાસે 75 લાખની માંગણી કરી અને એ કાર્યપાલક ઇજનેર મોદીજીએ નર્મદા જિલ્લાના કલેક્ટર એ પણ મોદી સાહેબ છે, તો એ કલેક્ટર મોદી સાહેબની વાત કરી. એ જ દિવસે ઉપરાષ્ટ્રપતિ કેવડિયા આવ્યા હતા અને ત્યાંથી પછી એમની વિદાય કર્યા પછી કલેક્ટરે મને અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવને બોલાવીને કીધું કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અમારા કાર્યપાલક ઇજનેર મોદી પાસે 75 લાખની માંગણી કરે છે. કલેક્ટરે સામેથી કીધું છે, મેં નથી પૂછ્યું, મને તો ખબર પણ નથી. સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી 75 લાખની માંગણી કરે છે એ વાત નર્મદાના કલેક્ટર મોદી સાહેબે મને કીધી છે. મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલરાવ પણ હતા અને બાકીના અન્ય અધિકારીઓ પણ હતા. આ બધાની હાજરીમાં કલેક્ટરે વાત કરી છે. અને ત્યાર પછી બીજા દિવસે આનો પ્રયત્ન હતો કે કોઈને કોઈ રીતના દબાવવાના. મેં કીધું આ સેટિંગ ના થાય એટલે નર્મદા ના પત્રકારોની કમલમાં મીટિંગ બોલાવીને આખો પર્દાફાશ મેં કર્યો કે ભાઈ આ રીતના આમ આદમી પાર્ટીના લોકો આ રીતના અધિકારીઓ પાસે આવા કાર્યક્રમના હિસાબ માંગે છે અને પછી તોડ કરે છે. આ વાત મીડિયા સમક્ષ વાત કરીને થોડા દિવસ પછી ફરી પાછી વિવાદ થયો એટલે બીજી પત્રકાર પરિષદની અંદર પત્રકારે પૂછ્યું, એમાં નામજોગ મેં કીધું કે નર્મદાના કલેક્ટર મોદી અને કાર્યપાલક ઇજનેર મોદીએ અમને નીલ રાવને કીધું કે ચૈતરભાઈ ધારાસભ્ય 75 લાખ રૂપિયાની માંગણી કરી, એ ત્યારે નામજોગ મેં કીધું. ત્યાર પછી
ધારાસભ્ય ગઈકાલે નર્મદા કલેક્ટરને મળ્યા, એના મિત્રો સાથે મળ્યા, આવેદનપત્ર આપ્યું. હવે કોઈક ને કોઈક કારણસર કયા મુદ્દે કલેક્ટર આમાં ખુલ્લીને બોલતા નથી, ફક્ત એટલું જ બોલે આ ખોટું છે ખોટું છે, પણ ખોટું શું છે એ વાત ખુલાસો કરીને કહેતા નથી. પણ આજે કલેક્ટરે સ્પષ્ટ કહેવું જોઈએ, કારણ કે કેવડિયા મુકામે ઉપરાષ્ટ્રપતિના ગયા પછી ઘણા બધા અધિકારીઓ હતા, ત્યાં કલેક્ટરે આ વાત મુદ્દો છેડ્યો હતો અને કાર્યપાલક ઇજનેર મોદીજીએ કબૂલ્યું હતું અને ત્યાર પછી કાર્યપાલક ઇજનેર રજા પર જતા રહ્યા. પણ હવે રહીનો જો કાર્યપાલક ઇજનેર ખોટું બોલતા હોય કે જિલ્લાના કલેક્ટર ખોટું બોલતા હોય તો મારા માટે બહુ મોટો પ્રશ્ન છે કે હું જે બોલ્યો છે, મેં જે ઉપરાણું લીધું, કોનું ઉપરાણું લીધું? અધિકારીઓનું. અને અધિકારીને ધારાસભ્ય ચૈતર વસાવા ડરાવે છે, ધમકાવે છે અને પૈસાની માંગણી કરે છે. એ વાત અધિકારીઓ કલેક્ટર થી માંડીને આ લોકો બધાએ મને કીધી. પછી મેં એમને કીધું ના, એક પણ પૈસો નહીં આપવાનો ને આ લડાઈ લડી લઈશું, એને ખુલ્લા પાડીશું. તો આ સામેથી આ લોકો કહે છે ને જ્યારે કલેક્ટર ગઈકાલે નરોવા કુંજરા ક્લિયર બોલતા નથી, તો આના માટે કલેક્ટર ને કાલે હું મળવાનો છું. મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલરાવ પણ આવવાના છે અને કલેક્ટરને અમે કહીશું, રૂબરૂ મીડિયાને પણ લઈ જઈશ કે ભાઈ તમે જ કેવડિયા મુકામે હેલીપેડ પર તમે આજ વાત કહી કે ચૈતરભાઈ આ રીતના માંગે છે 75 લાખ. તમે કીધું છે, અમને તો ખબર નહોતી અને તમે મને કમ ફરી જાઓ, સાચી વાત કહો. એટલે સાચી વાત કલેક્ટરને કાલે કહેવી પડશે અને જો કલેક્ટર સાચું ના કહે તો આ સત્યની લડાઈ છે. હું સત્યની લડાઈ લડીશ, સરકારમાં પણ ગઈશ ને સરકારે મારું સમર્થન કરવું પડશે. હું જે લડાઈ લડું છું એ કોના? સરકારના અધિકારી માટે લડું છું. સરકાર પર જે બેફામ ગાળો દેશે સરકારના મંત્રીઓને, એની સામે, એવા ધારાસભ્યની સામે લડું છું. તો સરકારે મને મદદરૂપ થવું પડશે. મારી સાથે ન્યાય સરકારે કરવો, એવી કમિટી બનાવો, આખી સરકારી કમિટી બનાવવી જોઈએ, આખી તપાસ સમિતિ મૂકો. કંઈક ને કંઈક સત્ય બહાર આવશે. ને જો સરકાર આટલું પણ નહીં કરે, મદદરૂપ નહીં થાય, સરકાર મને જો મદદરૂપ ના થાય, મારી જે લડાઈ છે સત્યની લડાઈ છે. આવા તોડ પાણી કરનારા લોકોની સામે મારી લડાઈ છે. આ લોકો અહીંયા પૂરતું નહીં, કેટલાક ઇન્ડસ્ટ્રીમાં પણ આ રીતના લોકોને કામદારોને ઉશ્કેરીને ત્યાં પણ તોડ પાણી કરે છે. આવા લોકોની સામે મારી લડાઈ છે. તો સરકારે મને મદદરૂપ થવું પડશે અને સત્ય અને એને સત્યને ઉજાગર કરવું જ પડશે. અને જો સરકાર જો મને મદદ ના, હું ખોટી માંગણી નથી કરતો ખોટી રીતના, પણ એક સાચી વાત છે, સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. અને જે સરકારનો વર્ષોથી મને વિશ્વાસ છે એ સરકાર પર હું ભરોસો નહીં રાખું. વાગરા તાલુકાના દહેજ વિસ્તારમાં આવેલ મહાદેવ હોટલના કમ્પાઉન્ડમાં ટેન્કર ચાલકે ટેન્કરોમાંથી કેમિકલ ચોરતા પોલીસના હાથે ઝડપાયા હતા. પોલીસે 75 લાખનો મુદ્દા માલ જપ્ત કરી રાજસ્થાની ટેન્કર ચાલકોની અટક કરી હતી. દહેજ પોલીસે દહેજ ભરૂચ હાઈવે પર આવેલી મહાદેવ હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢી રહેલા 2 ડ્રાઈવરોને પોલીસે રંગે હાથ ઝડપી પાડી ₹79 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દહેજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજ ભરૂચ રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ મહાદેવ હોટલના પાર્કિંગમાં કેટલાક ઇસમો ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ત્યાં 2 શખ્સો બેદરકારીપૂર્વક ટેન્કરના વાલ્વ માટે પ્લાસ્ટિકના કેરવામાં એસીટોન કેમિકલ ભરતા મળી આવ્યા હતા. કોઈપણ પ્રકારના ફાયર સેફટીના સાધનો વગર લોકોના જીવ જોખમમાં મૂકીને આ શખ્સો આર્થિક ફાયદા માટે આ જોખમી કેમિકલની ચોરી કરી રહ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી 2 કેમિકલ ટેન્કર અને એસીટોન ભરેલા કેરબા સહિત ₹79,78,967ના મુદ્દામાલ સાથે ટેન્કરના ચાલકો મલારામ શર્મા તેમજ દાલુરામ જાની બંને રહેવાસી રાજસ્થાનની ધરપકડ કરી અન્ય એક આરોપી ગિરધરસિંહ રાજપૂતને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના પારસીવાડમાં આવેલા પારસી પરિવારના ઘરમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો. પુત્ર અને તેના મિત્ર સાથે રહીને 19 લાખ ઉપરાંતમાં ચોરી કરી હોવાની કબૂલાતને પગલે પોલીસે ચોરીનો ભેદ ઉકેલીને પુત્ર અને તેના મિત્રને ઝડપી લીધા હતા. અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં શહેર એ ડિવિઝન પોલીસને સફળતા મળી છે. પારસીવાડ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા પારસી વ્યવસાયકાર મઝુમ રુસ્તમ વિમાદલાલ તારીખ 17 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર દરમિયાન પુણે ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ તેમના બંગલાના મુખ્ય દરવાજાની ઇન્ટરલોકની ડુપ્લિકેટ ચાવી બનાવી માસ્ટર કી વડે લોક ખોલી ઘરમાં પ્રવેશ કર્યો. ચોરોએ અંદાજે ₹19.80 લાખના સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હતી. ઘટનાની ફરિયાદના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ એ ડિવિઝન પોલીસ અને ભરૂચ એલસીબીની ટીમે હ્યુમન તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અમદાવાદ ખાતેથી મકાન માલિકના પુત્ર ફરઝાન મઝૂમ વિમાદલાલને ચોરીના તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો. પોલીસ પૂછપરછ દરમિયાન ફરઝાને તેના અમદાવાદ ખાતેના કોલેજના મિત્ર મોહમ્મદ અનસ સાદિક સૈયદ સાથે મળી પોતાના જ ઘરમાં ચોરી કર્યાની કબૂલાત આપી. મોહસક પૂરા કરવા માટે પુત્રએ જ પોતાના પિતાના બંગલામાં ચોરી કર્યાનું બહાર આવતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. એ ડિવિઝન પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેરમાં પટેલ નગરની ઝૂંપડપટ્ટી પાસે રેલવે લાઇનમાં ખુલ્લામાં જુગાર રમતા 6 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વર શહેરના પટેલનગર વિસ્તારમાં ઝૂંપડપટ્ટી પાસે રેલવે લાઇનની બાજુમાં ખુલ્લી જગ્યામાં ચાલતા પત્તા જુગાર પર એલસીબી પોલીસે દરોડા પાડી 6 ઇસમોને ઝડપી લીધા. મળતી માહિતી મુજબ એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો. દરોડા સમયે કેટલા ઇસમો ભેગા મળી પોતાના આર્થિક લાભ માટે પત્તા પાના વડે રૂપિયા લગાવી હાર જીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી તથા આરોપીઓની અંગઝડતીમાંથી રોકડા રૂપિયા જુગાર રમવાના સાધનો, મોબાઈલ ફોન અને 2 ટુ વ્હીલર સહિત કુલ રૂપિયા 1,24,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો. આ કાર્યવાહીમાં ઝડપાયેલા આરોપીઓમાં સંજયભાઈ છગન ચૌહાણ, લાલચંદ જોખુ વિશ્વકર્મા, મોતી વામન માંગવરાડી, સુરેશ પ્રેમાભાઈ ચુડાસમા, રાજુભાઈ કચાભાઈ વાઘરી તથા અજય ઉસ્તામ વસાવાનો સમાવેશ થાય છે. આ બાબતે એલસીબી પોલીસે જુગાર પ્રતિબંધક કાયદા મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર પંથકમાં પોલીસે 2 જગ્યાએ રેડ કરી હતી. વિદેશી દારૂ ઝડપી લીધો હતો, જેમાં અક્ષર આઇકોનમાંથી 3.5 લાખ રૂપિયાના દારૂ સાથે રિટાયર્ડ આર્મી જવાને ઝડપી લીધો હતો. તો માંડવા ખાતે એક મહિલાને ઝડપી લીધી હતી. અંકલેશ્વર શહેરમાં દારૂ વિરોધી કાર્યવાહી દરમિયાન ભરૂચ એલસીબી તથા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 2 અલગ અલગ સ્થળે રેડ કરી મોટી માત્રામાં વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. એક કેસમાં રિટાયર્ડ આર્મી મેનની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજા કેસમાં મહિલા આરોપીની અટકાયત કરી એક ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર ભરૂચ વચ્ચેના જૂના નેશનલ હાઈવે ઉપર આવેલા અક્ષર આઇકોન ખાતે રહેતા રિટાયર્ડ આર્મી મેન જયકૃષ્ણ શ્યામદાસ તિવારી પરમિટના આધારે રાખેલ વિદેશી દારૂ ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે એલસીબીએ રેડ કરી તેના મકાનમાંથી રૂપિયા 3,59,000 થી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે જયકૃષ્ણ તિવારીની ધરપકડ કરી તેની સામે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો. બીજી તરફ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને મળેલી માહિતી મુજબ માંડવા ગામે રેડ કરવામાં આવી, જ્યાંથી મહિલા આરોપી રેખા અરવિંદ વસાવાના મકાનમાંથી રૂપિયા 43,500 ની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો. પોલીસે રેખા વસાવાની અટકાયત કરી તેના પતિ અરવિંદ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો. બંને કેસોમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં વસ્ત્રાક્ષિતિ સમાજ દ્વારા આજે પ્રભુ ઈસુના જન્મદિનની ઉજવણી નાતાલ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. અંકલેશ્વર શહેરમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ નિમિત્તે શહેરના વિવિધ ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ, ભજન, સ્તુતિ અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું. નાતાલ પર્વ નિમિત્તે દેવળોને આકર્ષક રીતે શણગારવામાં આવ્યા અને રોશનીથી ઝળહળતા બનાવવામાં આવ્યા. વહેલી સવારથી જ ખ્રિસ્તી સમુદાયના ભક્તોએ ચર્ચોમાં હાજરી આપી પ્રાર્થના કરી. પ્રાર્થના સભા બાદ એકબીજાને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી આનંદ વ્યક્ત કર્યો. નાતાલ પર્વને ક્રિસમસ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ખ્રિસ્તી સમુદાય દ્વારા ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત સામાજિક અને મનોરંજક પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવે છે, જે દ્વારા ભાઈચારાનો સંદેશ આપવામાં આવે છે. મારું નામ રેવરન્ડ રમેશ કટારા છે. સીએનઆઈ ચર્ચ અંકલેશ્વર મંડળીમાં બાળક તરીકે, ફાધર તરીકે હું સેવા આપું છું. આજે 2025ની આનંદી નાતાલ છે. આજે ઈશ્વર પુત્રનો જન્મદિવસ છે, આનંદી નાતાલ છે. તેથી અમે સૌ વિશ્વાસુ ભાઈ બહેનો આનંદથી નાતાલની ઉજવણી કરી રહ્યા છે અને અમને અતિ ઘણો આનંદ થાય છે. આપના માધ્યમ દ્વારા શ્રોતાજનોને 2025મી નાતાલનો સંદેશ છે કે 2025 વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાળ ઈસુ બનીને આ પૃથ્વી પર આવ્યા અને પ્રેમ લઈને આવ્યા, માફી લઈને આવ્યા, આનંદ લઈને આવ્યા, જીવન લઈને આવ્યા અને જેટલા માંદા, દુખ્યા, ભૂખ્યાઓને તેમણે સ્પર્શ કર્યો, સાજા કર્યા. એ સાજાપણું લઈને, જીવન લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. ને આપ સર્વને અમે સંદેશ આપીએ છીએ કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રાર્થના કરો કે પ્રભુ તમને પણ સાજોપણું આપે, પ્રભુ તમને પણ પ્રેમ આપે, આનંદ આપે. એવી અમારી ખાસ આપને નાતાલ તરફથી શુભેચ્છા છે. પ્રભુ આપ સૌને ખૂબ આશીષ આપે. પ્રભુ તમને નવા જીવનમાં, નવા વર્ષમાં પણ તમને નવા આશીર્વાદો સાથે, નવી દિશા સાથે, નવી સમજણ સાથે લઈ જાય, સુખ સમૃદ્ધિ આપે, સાજાપણું આપે, લાંબુ આયુષ્ય આપે, નવું જીવન આપે. એવી અમારી ખાસ પ્રાર્થના અને શુભેચ્છા આપ સૌને માટે સીએનઆઈ અંકલેશ્વર મંડળ તરફથી અમે તમને પાઠવીએ છીએ. પ્રભુ તમને આશીષ આપો, પ્રભુ તમારું રક્ષણ કરો. ગોડ બ્લેસ યુ.
થેન્ક યુ સો મચ. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજ્યો હતો. ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિને સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે અંકલેશ્વરમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ જવાહર બાગ ખાતે સ્થિત તેમની પ્રતિમા સમક્ષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન મહેમાનોએ અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી. દેશના પૂર્વ વડાપ્રધાન સ્તંભાઈ એવા શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ દીપોત્સવી તરીકે પણ ઉજવતા છે અને સુશાસન દિવસ તરીકે પણ ભારત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. વાજપેયીજી 3 વાર વડાપ્રધાન તરીકે એમણે શપથ લીધા. સમગ્ર દુનિયાની મહાસત્તા કે જે ભારતને પરમાણુ પરીક્ષા કરાવતા નહોતા ત્યારે આદરણીય અટલજીએ કોઈની પર સહેજ શરમ રાખ્યા વિના પોખરણની અંદર આ અણુ પરીક્ષણ કરીને જે ભારતીય શક્તિ તે શક્તિઓ બતાવી હતી. એઓ એક મહાન કવિ પણ હતા, મહાન વક્તાઓ પણ હતા. વિરોધ પક્ષના નેતાઓ પણ એમનું સન્માન કરતા હતા. જ્યારે લોકસભાની અંદર આ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા ત્યારે વાજપેયી વખતે આપતા ત્યારે જવાહરલાલ નહેરુએ એવું કીધું હતું કે આ યુવાન એક દિવસ દેશનો વડાપ્રધાન બનશે અને એ વાત સાચી ભરી અને વાજપેયીજી આ દેશના વડાપ્રધાન તરીકે પણ એમણે કર્યું. ત્યારે આપણે આખું સપ્તાહ વાજપેયીજીના જન્મ નિમિત્તે ઉજવણી કરી રહ્યા. ત્યારે આવતીકાલે પણ હોસ્પિટલોની અંદર દર્દીઓને ફ્રૂટને એવું પણ વહેંચી કાલે જવાના. ત્યારે આ આખું અઠવાડિયું આપણે સેવાકીય અઠવાડિયા તરીકે રહીએ એવી આપણે પણ વિનંતી કરું છું.
જ્યારે અંકલેશ્વર નોટિફાઈડ ભાજપ દ્વારા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે પૌષ્ટિક અનાજની કીટ તથા 130 જેટલા દર્દીઓને માટે ફ્રૂટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમમાં રાજ્ય સરકારના જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 25 ડિસેમ્બર એ આપણા દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન એવા સદૈવ શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે આજે અહીંયા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલની અંદર ફ્રૂટ વિતરણના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે રીતે અટલ બિહારી વાજપેયીની વાત કરીએ તેઓ વિરોધીઓ પણ એમના વખાણ કરતા. જ્યારે સૌપ્રથમ સંસદની અંદર જ્યારે એમને જીતીને ગયા એ વખતે દેશના સૌપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા. ત્યારે ખૂબ સારું ભાષણ એમણે કહ્યું. ત્યારે જવાહરલાલ નહેરુએ એમ કીધું કે આ યુવાન એક દિવસ આ દેશના વડાપ્રધાન બનશે અને સતત 3 વાર આ દેશના વડાપ્રધાન તરીકે જે રીતે કામ કર્યું. એમાં સુવર્ણ ભોજ યોજના હોય કે સર્વ શિક્ષા અભિયાન યોજનાઓ હોય, આ યોજનાઓ એમના સમયની અંદર શરૂઆત થઈ. જોયું છે કે શિક્ષણની અંદર પણ સર્વ શિક્ષા અભિયાન દ્વારા અનેક શાળાના ઓરડાઓ બનાવીને આજે જે વિસ્તારમાં શાળાના ઓરડાની કમી હતી એવા વિસ્તારોની અંદર એનો લાભ મળી રહ્યો છે અને લોકોને એનો લાભ પણ મળી રહ્યો છે. ત્યારે સદૈવ વાજપેયીજીને આ તબક્કે હું એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે ગુડ ગવર્નન્સ વીક અંતર્ગત પ્રશાસન ગાંવ કઈ ઓલ્કનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચના હસોડ તાલુકાના ઇલાવ ગામે ગુડ ગવર્નન્સ વીક અંતર્ગત પ્રશાસન ગાંવ કી ઓર 2025ની ઉજવણી અંતર્ગત કેમ્પનું આયોજન કરાયું. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા મુજબ આ ઉજવણી તારીખ 19 ડિસેમ્બર 2025 થી 25 ડિસેમ્બર 2025 દરમિયાન સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. ઇલાવ ખાતે યોજાયેલા કાર્યક્રમનો મહાનુભાવોના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આધાર કાર્ડ બનાવવા, રેશન કાર્ડ બનાવવા, વિધવા પેન્શન, દિવ્યાંગ પેન્શન યોજના, વૃદ્ધ પેન્શન યોજનાના કામો, જાતિ પ્રમાણપત્ર, ડોમિસાઇલ પ્રમાણપત્ર તેમજ મનરેગા યોજના અંતર્ગત લાભ સહિતની કામગીરી કરવામાં આવી. આ કાર્યક્રમનો ઇલાવ, સાહોલ, બાલોટા, બોલાવ, ધમરાડ અને માલણપુરના ગ્રામજનોએ લાભ લીધો. સદર કાર્યક્રમમાં હાસોડ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ, ઇલાવ ગામના સરપંચ નિશા રાઠોડ, ડેપ્યુટી સરપંચ હિરેન પટેલ, ગામના આગેવાન મહાદેવ પટેલ તેમજ કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આપણી સરકાર દ્વારા અવારનવાર ગામડાના લોકોને અનેક પ્રકારના જે લાભો મળે એ માટે અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. એ કાર્યક્રમ માટે સરકારશ્રીએ સુશાસન સપ્તાહ પ્રશાસન ગાંવ કી ઓર, ગામડાના લોકોને દૂર દૂર સુધી જવું ના પડે, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, એટલા માટે ગામડાની અંદર કાર્યક્રમ ગોઠવીને ગામડાના લોકોને અલગ અલગ પ્રકારના જે લાભો છે એ મળે એ માટે ઇલાવ ગ્રામ પંચાયત ખાતે આજ રોજ 25/12/2025ના રોજ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. એની શરૂઆત કરી છે અને અલગ અલગ પ્રકારની શાખાઓના તમામ કર્મચારીઓ હાજર છે અને તે લોકો પબ્લિકને લગતા જે કંઈ કામો છે એ કરી આપશે અને સૌને સાથ સહકાર આપી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. આજે 25મી ડિસેમ્બર ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ તેમજ સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના પ્રતિમા ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી. આ અવસરે ઉપસ્થિત પદાધિકારીઓ અટલજીના જીવન પ્રસંગો, તેમની રાજકીય દ્રષ્ટિ અને દેશના વિકાસ માટે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કર્યા. સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે અટલ બિહારી વાજપેયીના દ્વારા અપાયેલા સુશાસનના સિદ્ધાંતો, પારદર્શક વહીવટ અને જનહિતલક્ષી નીતિઓ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પ્રમુખ દિવ્યેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી સહિતના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી કે જેમનો 25 ડિસેમ્બર 1924 જન્મદિવસ છે અને આજે એમના જન્મદિવસ નિમિત્તે આપણે એક સુશાસન દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. તેઓ ભારતના એવા વડાપ્રધાન હતા કે જેમને અજાત શત્રુ કહી શકાય. વિરોધ પક્ષમાં પણ એમના વિરુદ્ધમાં કોઈ બોલવા તૈયાર ન હતું અને તેઓ આરએસએસના પ્રખર પ્રચારક તરીકે પણ રહી ચૂકેલા છે. ભારત દેશના 10મા વડાપ્રધાન કે જેઓના કાર્યકાળ દરમિયાન 1998માં પોખરણનો અણુ ધડાકો પણ ડંકે કી ચોટ પર કરવામાં આવ્યો. 1999માં કારગિલનું યુદ્ધ એમાં પણ વિજય મેળવ્યો. એ ઉપરાંત એમના કાર્યકાળમાં ચતુર્ભુજ યોજના એ પણ શરૂ કરવામાં આવી અને આજે દેશમાં સમગ્ર જગ્યાએ આપણે જે સડકો
મોટા રસ્તાઓ જોઈએ છે તે એમની એક દેન છે. અટલ બિહારી વાજપેયી હંમેશા કહેતા કે ચલો જલાએ દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ. અને એ રીતે અટલ બિહારી વાજપેયીજી કે જેમને 2015માં આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત રત્ન જાહેર કરી અને એમને એક એવોર્ડ પણ આપેલો છે, એક સન્માન આપેલું છે. એવા અટલ બિહારી વાજપેયીજીને આજે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે નગરના અને જિલ્લાના સૌ પદાધિકારીઓ સાથે ઉપસ્થિત રહી અને આજે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ભરૂચના પાંજરાપોળ ખાતે આજે વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ પાંજરાપોળ દ્વારા દર વર્ષે ઉજવાતો વિશ્વ તુલસી દિવસ આજરોજ ભક્તિભાવ અને હરિત સંદેશ સાથે સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યો. કાર્યક્રમ અંતર્ગત તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર ભાગ લીધો. આ કાર્યક્રમમાં ગ્રીન ભરૂચના નિકુંજભાઈ ભટ્ટ તેમજ ચંપકભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં તુલસી વિતરણ કરવામાં આવી. આ પ્રસંગે ચંપક મિસ્ત્રી દ્વારા વંદે માતરમનું સંપૂર્ણ પઠન ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યું, તેમજ શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અને 15મા અધ્યાયનું પાઠ વાંચન પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકા સભ્ય પ્રવીણભાઈ પટેલ, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ અનિલભાઈ રાણા તેમજ રાજેશભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવોએ હાજરી આપી તુલસી રોપાનું વિતરણ કર્યું. આજરોજ 25મી ડિસેમ્બર એટલે વિશ્વ તુલસી દિવસની ઉજવણી ભરૂચ પાંજરાપોળ ખાતે ગ્રીન ભરૂચના સહયોગથી તુલસી રોપાનું વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો. જે કાર્યક્રમની અંદર રવિભાઈ જોશીની 2 દીકરીઓ રીતવા અને અન્ય નામ છે, એ બંને દીકરીઓએ 12મો અને 15મો અધ્યાય ગીતાજીનો કંઠસ્થ ગાયો હતો. ત્યાર પછી વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થતા શ્રી ચંપકભાઈ મિસ્ત્રીએ સંગીતમય રીતે કંઠસ્થ વંદે માતરમનું ગાન કર્યું હતું. તદ ઉપરાંત ખૂબ મોટી સંખ્યામાં અત્રે અહીંયા શહેરના શ્રેષ્ઠીઓ પધારેલા અને તેમની હાજરીમાં આ તુલસી રોપાનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલો. અંદાજે 200થી વધારે તુલસી રોપાનું વિતરણ આજરોજ કરવામાં આવેલું છે. હજુ પણ જેને તુલસીના રોપા જોઈતા હોય તો અહીંયા દિવસ દરમિયાન અહીંયા તુલસી રોપા માટે આવશે તો એમને તુલસી રોપાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે. અને આ કાર્યક્રમ છેલ્લા 5 વર્ષથી સતત કરવામાં આવે છે અને વર્ષો વર્ષ કરવામાં આવતો રહેશે. વલસાડ ખાતે પીર દરબાર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલા 52મા યુવા મહોત્સવમાં નર્મદા કોલેજનો વિદ્યાર્થીએ શાસ્ત્રીય ગાયનમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. વલસાડ સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત 52મા યુવા મહોત્સવમાં નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સના વિદ્યાર્થી દેવાર શુક્લાએ શાસ્ત્રીય ગાયન સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવી કોલેજ તથા જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ યુવા મહોત્સવમાં દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તમામ કોલેજો વચ્ચે યોજાયેલી કઠિન સ્પર્ધામાં દેવ શુક્લાએ પોતાની ગાયકીની ઊંચી કળા અને આત્મવિશ્વાસ સાથે પ્રદર્શન કરી દક્ષિણ ગુજરાત સ્તરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. દેવાર શુક્લા પ્રખ્યાત શાસ્ત્રીય સંગીત ગુરુ શ્રી સુકેતુના ઠાકોરના શિષ્ય છે. ગુરુ શ્રી સુકેતુ ઠાકોરના માર્ગદર્શન સતત તાલીમ અને શાસ્ત્રીય સંગીત પ્રત્યેની સમર્પિત સાધનાના પરિણામે દેવ શુક્લાને આ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. દેવ શુક્લાની આ સિદ્ધિ બદલ નર્મદા કોલેજના પ્રાધ્યાપકો, સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નમસ્કાર, મારું નામ દેવ રાજેશ કુમાર શુક્લ છે અને હું ભરૂચનો છું. હાલમાં મને સંગીતમાં પ્રથમ ઇનામ મળ્યું છે, જે મારી યુનિવર્સિટી લેવલ પર કોમ્પિટિશન થઈ હતી શાસ્ત્રીય સંગીતની. હું એમ તો 7-8 વર્ષથી સંગીત શીખું છું અને વિશારદ કર્યું છે. શ્રી સુકેતુભાઈ ઠાકર મારા સર થાય, એમની પાસેથી હું શીખેલો છું. અત્યારના સમયમાં બધા બહુ સ્ટુડન્ટ્સનું હું સાંભળતો હોઉં છું કે અમને ડિપ્રેશન આવી ગયું ને આ આવી ગયું, અમને થોડા પ્રોબ્લેમ આવી ગયા લાઈફમાં. પણ જો હવે એક હોબી કે એવું કશું હોય તમારી પાસે, સંગીત એક એવો માર્ગ છે જેનાથી તમે પોતાની જેટલી એનર્જી છે તેને એક વસ્તુમાં ઢાળી શકો અને તમારી અંદરનું બધું તમે બહાર લાવી શકો. તો જેનાથી એ બધી વસ્તુથી તમે દૂર રહીને કશી એક સારી વસ્તુમાં તમારી એનર્જી યુઝ કરી શકો. આજના ટાઈમમાં બધા સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામ ને બધું વાપરતા હોય છે, હું પણ વાપરું છું. બટ એની સાથે સાથે જો આવું કશું પણ આપણે કરીએ તો એ આપણા માટે વધારે સારું રહેશે. તો એવું પણ લોકોએ સાથે સાથે કરવું જોઈએ. ભણવાની સાથે થોડું ડિફિકલ્ટ રહેતું હતું, બટ મને સંગીતમાં વધારે રસ હોવાથી હું સંગીતમાં વધારે સમય આપતો હતો ભણવા કરતાં. અને ડેલીના 2 થી 3 કલાક તો મિનિમમ પ્રેક્ટિસમાં આપતો જ તો હું હજુ પણ એટલે આપું છું. અને હું ટ્રાય કરું કે વધારેમાં વધારે સમય હું પ્રેક્ટિસમાં આપી શકું, જેનાથી હજુ મારાથી સારું કરાય અને ભણવાનું સાથે સાથે બેલેન્સ કરી લેતો હોઉં છું. નાનપણથી જ ઘરમાં બધાએ મને પહેલેથી જ સપોર્ટ કર્યો છે અને જેમ જેમ એ લોકોને ખબર પડી કે આ ખરેખર સારું ગાય છે, તે લોકોએ મને ફૂલ સપોર્ટ કર્યો છે.
જ્યાં જ્યાં કોમ્પિટિશનમાં જવાનું થતું હોય કે કશે બીજે જવાનું થાય તો મને પેરેન્ટ્સ લઈ જતા હોય છે, તો એ લોકોના તરફથી પહેલેથી હા હતી ને એ લોકોના લીધે જ હું અત્યારે આટલો આગળ પહોંચી શક્યો છું. આગળ હું એ જ ઈચ્છીશ કે મારું એ ડ્રીમ છે કે સંગીત ક્ષેત્રમાં જ હું એક મારું નામ બનાવું, કે કાલે ઉઠીને બધા મને ઓળખે કે ભાઈ દેવ કરીને કોઈ છે જે બહુ સરસ ગાય છે અને મારા ગીતો ને બધું રિલીઝ થાય બહાર, એવી જ મારી ઈચ્છા છે. નેત્રંગ તાલુકાના હાથનાકુડી ગામ ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાટીકોડા ગામ ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા આદિવાસી ખેડૂતો સાથે નેત્રંગ વિસ્તારમાં ખેડૂત દિવસની ઉજવણી કરી હતી. નેત્રંગ તાલુકાના હાટીકોડા ગામ ખાતે સફળતાપૂર્વક યોજાયેલા ખેડૂત દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રાકૃતિક તાલીમ શિબિરમાં આસપાસના 12 ગામના ખેડૂતો સામેલ થયા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોમાં ટકાઉ અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિને પ્રોત્સાહન આપવા તથા પર્યાવરણ મૈત્રી ખેતી પદ્ધતિએ અપનાવવા માટે પ્રેરણા આપવાનો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અદાણી પેટ્રોનેટ દહેજના CEO કેપ્ટન ધર્મ પ્રકાશ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેપ્ટન ધર્મ પ્રકાશે પોતાના પ્રેરણાદાયક ઉદ્બોધનમાં પોતાની અને પરિવારની જીવન યાત્રાને પૃષ્ઠભૂમિ વિશે વાત કરી હતી. આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા આત્મા પ્રોજેક્ટના માસ્ટર ફાર્મર ટ્રેનર પુનાદાદા દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અને તકનીકી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.